ને એક નામદાર યુવરાજ સાહેબ, મુરબ્બી શ્રી રાજેન્દ્રસિંહજીભાઈ, જેમણે ઇતિહાસવિદ તરીકે આપણી સામે વાત કરી, ડોક્ટર રત્નુજી, આદરણીય ભાઈ શ્રી દિગુબાભાઈ, ભાઈ લાલબા, ભાઈ શ્રી જયદીપભાઈ, ભાઈ ભગીરથસિંહભાઈ, જયેન્દ્રસિંહભાઈ, ધર્મેન્દ્રસિંહભાઈ, સમાજના આપણા વિવિધ પાંખના હોદ્દેદારશ્રીઓ, પરિવારના મુરબ્બીઓ, યુવાન સાથીઓ અને બહેનો. એવું કહેવાય છે, સજુબા સાહેબ રાજસ્થળી હંમેશા કહેતા કે દશેરા છે એ રાજપૂતોની દિવાળી છે. આપણા માટે સૌથી મહત્વનો તહેવાર એ દશેરા, અને દશેરાના મહત્વની વાત એ પણ એ વખતે કહેતા કે અનિષ્ટ તત્વ બહાર જ હોય છે એવું નહીં, આપણી અંદર પણ અનિષ્ટ હોય છે. સારો વિચાર ને ખરાબ વિચાર બંને છે. યુદ્ધ બહાર પણ હોય, અંદર પણ યુદ્ધ હોય, પણ એ અનિષ્ટને પરાજિત કરીને ઈષ્ટનો વિજય એટલે વિજયાદશમી આપણે ઉજવીએ છીએ. આપણી અંદર પણ કોઈ નબળા વિચાર, યુવરાજ સાહેબે કહ્યું એમ વ્યસન, કારણ કે સમાજને બરબાદ કરવામાં મોટો ભાગ ભજવે છે. ઘણી વખત મહિલાઓ દલીલી કરતા હોય છે, આપણા બાપ દાદા એ વખતે લડવા જતા તો અફીણ લેતા પીતા, પણ એ સમયની જરૂરિયાત કદાચ હતી કે ત્યારે પેઇન કિલર નહોતી, દર્દનાશક દવા નહોતી મળતી, એટલે અફીણ પીને મા ભૌમની રક્ષા માટે જાય, એક હાથ કપાય તો પણ એક હાથથી લડે, ધડ લડે ને સર પડે, એ રીતે લડવું તું એટલા માટે લેતા હતા. આજે તો પેઇન કિલર છે, એટલે આજે સવારે કાળો ઘોડો કે રાતે લાલ ઘોડો સવાર થવાની જરૂર નહીં. ખૂબ સરસ રીતે રેલી શસ્ત્રપૂજનનું દર વર્ષે આયોજન થાય છે. રક્ષેતે ઇતિ ક્ષત્રિય, ક્ષત્રિય ક્યારેય સ્વાર્થનું સંધાન નથી કર્યું, પરમાર્થ માટે પુરુષાર્થ કર્યો છે. અને એના ભાગરૂપે જ આપણે શસ્ત્રોનું પૂજન કરીએ છીએ. જેની પૂજા થાય એનાથી પાપ ન થાય. દશેરાના દિવસે શસ્ત્રના પૂજનનો કદાચ આપણા પૂર્વજોએ એ રિવાજ જ એટલા માટે કર્યો કે જેનું પૂજન થાય એનાથી પાપ ન થાય. અને એટલા જ માટે ઇતિહાસ સુવર્ણમય આપણો લખાયો છે. આજે ગાંધી જયંતિ પણ છે, અને મને એવું લાગે છે કે જે આપણો ગૌરવવંતો ઇતિહાસ રચાયો એમાં નરસિંહ મહેતાનું ભજન જે ગાંધીજીને સૌથી પ્રિય હતું, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. ક્ષત્રિયો એ માણસને કોઈને આમ વસ્તુ જેનામાં જીવ છે ને, એક ઢોરને પણ વાગે તો એની પીડનો અહેસાસ એને થાય, પણ બીજાને તકલીફ પડે અને એનો અહેસાસ પોતાને થાય. પીડ પરાઈ જાણે રે. ક્ષત્રિયોએ હંમેશા બીજાની પીડાને, બીજાની તકલીફને મહેસૂસ કરી છે, એટલે ઇતિહાસ સુવર્ણમય છે. સેજકજી બાપુ પાસે ઘાયલ સસલું આવે શરણે, કે વીર અબડા અડબંગજી પાસે મુસ્લિમ દીકરીઓ, મુસ્લિમ બહેનો એ બીબડી બાઈઓ આવે, કે રાજા હરિશ્ચંદ્ર પાસે આશ્રય લેવા માટે એક હોલો આવે. આ ત્રણમાંથી કોઈને પોતાની પીડા નહોતી, પણ અન્યની પીડા જોઈને પોતે દુખી થઈને એના માટે સર્વસ્વ કર્યું. પીડ પરાઈ જાણે રે, અને પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે. આ હું માનું છું કે આપણે સૌએ રાજપૂતોએ આટલું આજના સમયમાં કરીએ ને, તો આપણો ઇતિહાસ છે એ હંમેશા ઉજ્જવળ રહેવાનો છે. કોને પીડા થાય છે એ વ્યક્તિ કે આ ધર્મની છે, કે આ જાતિની છે, કે આ વર્ગની છે, એ જોયા વગર એની મદદે ઉભા રહીએ. બીજા છે ને ગામમાં, શેરીમાં, વિસ્તારમાં સર્પદંશ થયો એમ ખબર પડે કોઈનું, તો પોતાનું 4 વ્હીલ સંતાડે. રાજપૂતનો દીકરો 4 વ્હીલ નો હોય ને 2 વ્હીલ હોય તો એ દોડીને જાય, ચાલો દવાખાને લઈ જઈએ, હું આવ્યો છું, ચાલો લઈ જાઓ. આ સ્વભાવ માતાજી આપણો કાયમ ટકાવે.
ઇતિહાસમાં અનેક દાખલાઓ એવા છે. હું કોઈ ઇતિહાસકાર નથી, હું ડોક્ટર રત્નુજીની જેમ કોઈ ઇતિહાસનો નિષ્ણાત નથી, પણ હું એટલું જરૂર સમજુ છું કે આ રાષ્ટ્રમાં ક્ષત્રિયોની જે એક દાનત દિલથી ભાવના એવી ઉમદા હતી કે એને નાત જાત ધર્મ જોયા વગર સૌને સાથે રાખ્યા, એટલે આ દેશ એક અને અખંડિત થયો. મહારાણા પ્રતાપ, હલ્દી ઘાટીના યુદ્ધની વાત કરીએ છીએ આપણે, પણ એ હલ્દી ઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપનો મુખ્ય સેનાપતિ એ હકીમ ખાન સુરી હતો, એક મુસ્લિમ હતો. એ મહારાણાનો મુખ્ય સેનાપતિ હતો અને સામે લડનાર મુસલમાન નહોતો, રાજા માનસિંહ હિન્દુ હતો, એ સામે હતો. આ યુદ્ધ હતું. ધર્મ, જાતિ કે વર્ગથી ઉપર ઉઠીને સારા માણસોને સાથે રાખવાનું કામ એ હંમેશા ક્ષત્રિયોએ કર્યું છે. એટલા માટે ઉજ્જવળ ઇતિહાસ છે. માતાજીને પ્રાર્થના કરીએ કે આપણને એ જ શક્તિ આપે, એ જ માતાજી આપણને તાકાત આપે. મને એક રાજપૂત તરીકે ખૂબ ગૌરવનો અનુભવ થયો ત્યારે જ્યારે હું હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતો હતો ને કોઈની મેટર આવે અને એમાં સ્ટેટમેન્ટ વાંચતા હોય એમાં લખ્યું હોય કે 2002ના એ હુલ્લડમાં એક ટોળું અમારા આખા ઘરને સળગાવી દેવા માંગતું હતું. નાના નાના બચ્ચાઓ, દીકરા દીકરીઓ હતા, પણ એક ક્ષત્રિયનો દીકરો તલવાર લઈને આડો ઉભો રહ્યો, એના કારણે અમારું ઘર બચી ગયું. આવું વાંચીએ ત્યારે ગૌરવ થાય. આ આપણી પરંપરા, આપણો ઇતિહાસ છે. લાગણીને છંછેડીને કોઈ આપણો દુરુપયોગ ન કરે, આ પણ સમજવું પડશે. બહુ ચાલે એવું લાગણીને છંછેડીને. અને યુવરાજ સાહેબે કીધું ને કે હું હનુમાનજીનો ભક્ત છું, એમ લગભગ આપણામાં ને હનુમાન દાદામાં ઘણું સામ્ય છે. હનુમાન દાદાને શનિવારે તેલ ચડાવો, આપણને સૂર્યાસ્ત પછી ચડાવે ને બોટલ લાવીને, બાપુ લ્યો. હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસા એટલે હનુમાનજીના વખાણ છે. હે પવન પુત્ર, તારી જેવું કોઈ તાકાતવાર નથી કરીને હનુમાનજીના વખાણ થાય, એમ હનુમાનજીનું કદ મોટું મોટું થાય. આપણને આવીને કોઈ કે હા બાપુ તમારી સિવાય ન થાય, અને પછી પેલું તેલ ચડાવેલું હોય ને એ બાપુ નીકળે, બદનામ બાપુ થાય. સ્વાર્થ પહેલાનો હોય, એ કોઈ બિલ્ડર કરોડો રૂપિયાના એના ફાયદા માટે કોકના ઘર ખાલી કરાવવા આપણને વાપરે અને સમાજમાં ઇજ્જત આપણી ખરાબ થાય. આ ન થાય એની ચિંતા કરવી છે. એકતા સામાજિક જરૂરી છે. સમાજના કોઈ પણ વ્યક્તિને હું કહું છું કે ખોટું કરે તો સગો ભાઈ હોય એને રોકવાની તાકાત પણ કેળવવી પડશે કે ખોટું કરનારો ભાઈ પણ છે, તું ખોટો છો ભાઈ, ન કરાયા. ક્ષત્રિય રક્ષેતે ઇતિ ક્ષત્રિય, તારાથી આવું અન્યાય કામ ન થાય. પણ માત્ર ક્ષત્રિય છે એટલા માટે વિના કારણે એને હેરાન પરેશાન કરવામાં આવે, મૃત્યુ પામે ત્યાં સુધી એને જેલમાં રાખવાની કોશિશ થાય, તો મૌન પણ ના બેસી રહેવાય અને અવાજ પણ સમાજે ઉઠાવવો પડશે. કારણ કે માત્ર જ્ઞાતિના કારણે કોઈ અન્યાય કરે તો એ પણ વ્યાજબી નથી, અને જ્ઞાતિનો ભાઈ ક્યાંય અન્યાય કરે તો એને રોકવો નહીં, એ પણ ખોટું છે. માતાજીને પ્રાર્થના કરું કે આપણને સૌને એ શક્તિ આપે, આપણને તાકાત આપે કે માતાજીના આશીર્વાદથી સત્યના રસ્તે ચાલીએ, શસ્ત્રનું પૂજન થાય ને, માં સરસ્વતીની આરાધના થાય. ભણવા ગણવાનું જરૂરી છે, એટલે માં સરસ્વતીની આરાધના પણ થાય અને લક્ષ્મીજીનું સંધાન પણ જરૂરી છે, એટલે થોડું લક્ષ્મીજીનું સંધાન થાય એવું સારા રસ્તે કામ કરવાનું પણ માતાજી સુજાડે. એ શબ્દો સાથે મને આજના શસ્ત્ર પૂજન અને સ્નેહ મિલનમાં આપ સૌને મળવાની બે વાત કરવાની તક આપી. આપણા સમાજના વડીલોનો આભાર માનું છું. આપ સૌના માટે શુભેચ્છા પાઠવું છું કે માતાજીના આશીર્વાદ રહે, કે અહીં વસતા આપણા સૌ પરિવારો વચ્ચે ભાઈચારો, એકતા ને પ્રેમ રહે, સૌની પ્રગતિ થાય અને સૌની પ્રતિષ્ઠા વધે, એવા કામ કરવા માટેની માતાજીના આશીર્વાદથી પ્રેરણા મળે. એ જ શબ્દો સાથે વિરમું છું. જય માતાજી.